હાય, કેમ છે? મજા. શું કરે છે? બસ કઈ નહીં, તમારા ફોન ની રાહ જોઈને બેઠી હતી. હા, ફોન તો ક્યારનો કરવો હતો, પણ આ તારી બેન છે ને આગળ પાછળ, એટલે કે મારા ભાભી આગળ પાછળ મંડરાયા કરે છે, બહુ ધ્યાન રાખે છે. જ્યારથી મેં તારું નામ લીધું છે ને ત્યારથી. હા, તું તારા બેન જેવી જ. રાખજો, ખબર ના પડે. અરે ગાંડી, ધ્યાન તો રાખવાનું જ હોય ને, થોડી દે ખબર પડશે. તમે કીધું તો હું 10 વાગે ફોન કરી, તારા 10 ત્યાં હું કઈની રાહ જોતી હતી. હું અડધી કલાક થઈ ગઈ, હજી ફોન ના આવ્યો. અરે ફોન કરવો જ હતો, પણ આ છે ને ભાભી અહીંયા જતા રૂમમાં, અહીંયા રૂમમાંથી બહાર જાય તો ફોન કરું ને. આમ પણ સાચું કહું, એમ કે મારો દીકો ભૂલી ગયો, મને યાદ નથી કરતો. અરે દીકુ, તને થોડો ભૂલી જાવ. આમ જો શું કહું, હા ભાભીને મેં કહ્યું છે કે તારા ઘરે આવે અને તારા પપ્પા પાસે અને તારા મમ્મી પાસે તારો હાથ માગે મારા માટે, પણ તારી બેન છે ને ના પાડે છે. એને કંઈક કરવું પડશે. સાચું કહું ને? કેમ ના પાડે? તારી બેનની મને શું ખબર. હવે સાચું કહું ને તો સારું ને, બેન ઘરમાં હોય તો. એ તું સમજે, હું સમજુ, પણ તારી બેન નહીં સમજતી. અને હું શું કહું, સાચું કહું ને તો તારી વાત કરો એમને. વાત કરી મેં, પણ ના પાડે. એક વાત કહું, આજે તો બહુ મસ્ત દેખાય છે. મસ્ત દેખાય છે. આ તારા હોઠોની લાલી, આ તારા આંખોનું રોજ મસ્ત જ દેખાતી હોય, ખાલી ખોટા મસ્ત. તમારો રોજ મસ્ત જ બોલતા હોય કે મસ્ત લાગે, મસ્ત લાગે. અરે મસ્કા નથી મારતો, સાચું કહું ને તો મારે તો જલ્દી તને આ ઘરમાં લાવવી છે. એવું નથી, તમે દિલથી જોવો તો રોજ મસ્ત જ લાગુ છું ને, તમને નથી લાગતી? હા, એ વાત ખરી છે. અને આમ પણ તને જોઉં છું ને તો કંઈ કંઈ થાય છે મને. હા, તારી જુદાઈ છે ને સર, પણ એમ થાય, પણ તમને હું મળવા આવીશ, મળવા પણ આવતા નથી. જાવ ને ખોટા. એ વાત કરી છે. એક કામ કરીએ, કાલે મળીએ પાક્કું. પછી આપણે છે ને કાંઈક બહાર ફરવા જઈશું, લોંગ ડ્રાઈવમાં. મસ્ત મસ્ત હગી કરીશું, કિસ્સી કરીશું. આપીશ ને? પાકું પહેલા મળવા તો ખરો. હા, દિલ ખુશ. અત્યારે જોતી હોય તો ફોનમાં આપી દઉં. અત્યારે જોતી હોય તો ફોનમાં આપી દઉં. એક મિનિટ, હા 1 મિનિટ. હા, જલ્દી આપી દે, આપી દે, આપી દે. હાય, જોયું મારા જીવ. લવ યુ. I miss you. હા, આવી ગયા. યાર નહીં, એક આવી કલાકથી ગયા. ફોન કરું છું. આવી ગયા. મારો ફોનનો ટાઈમ નથી. પછી ફોન અને કરું, શું છે આ પછી બધું? ફોન. શું છે આ બધું? ભાભી, તમે અહીંયા? ભાભી, મારી બેન હારે વાત. ભાભી, તમને પહેલા જ કહ્યું હતું ને કે તમારી બેનને પૂછી લો. મેં નથી કર્યું, એને જ મને પટાવી લીધો. એટલે કે મારી બેન કોઈ દિવસ કોઈને પટાવે નહીં, એટલે ખોટી વાત રહેવા દેજો તું. પૂછી લો એને. હા, લાવો પૂછી લો, લાવો લાવો. એ મને તમારા બેન મેસેજ જોવા મળશે ને મને. એ બધું રહેવા દો ને, પછી તમારા ફોનમાંથી ફોન કરો ને. મારા ફોનમાંથી 1 કલાકથી ફોન કરું છું, એટલે ફોન નથી ઉપાડતી. હવે ખબર પડી કે તમારા બેનના વિડીયો કોલ ચાલુ હતા એમ ને? હા 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 હા. જો હું કહી દઉં છું, મારી બેન હારે છે ને કે બીજું ત્રીજું થવું ના જોઈએ. અને મારી બેનને ભૂલી જાય છે, હું લગ્ન નહીં કરવા દઉં તારા મારી બેન સાથે. અરે પણ તમને શું વાંધો છે? જો હું આવી છું, ઓછી છું આ ઘરમાં. અરે તમારી બેન અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આમ જો, હું તમારી બેનને ક્યારેય હેરાન નહીં કરું, પણ આ ઘરમાં તમારી બેન આવે તો તમને શું પ્રોબ્લેમ છે? આજ તમે બંને બહેનો સાથે રહેશો તો ખુશ રહેશો ને. હા, વાત મારા મમ્મીને જાણ કરવી જ પડશે કે છાયાને તો કંટ્રોલમાં રાખજે સંભાળીને હવે. અરે ભાભી, તમે આવું શા માટે વિચારો છો? જો હું કંઈ ખરાબ માણસ નથી, અને તમારી બેનને કંઈ ખોટી રીતે નથી ફસાવી. એકબીજાને પ્રેમ કરીએ છીએ અમે. હું આ ઘરમાં આવી ગઈ ને એટલું બહુ ઇનફ છે. જો તમારા ભાઈ અરે જોવો છો ને, અને મારી બેનના લગ્ન પણ આ ઘરમાં કરાવે ને હું જે હેરાન થાય મારી બેનને પણ હેરાન કરવાની મારે. અરે એટલે તમે આ ઘરમાં હેરાન થાવ છો? આ તમને ઘરમાં ખબર જ છે કઈ વાતની તમને કમી છે? શું રે, કઈ રીતે ખુશી છું. કમીની વાત તો દૂર નહીં રહી. હા, તમારા ભાઈ કેમ બોલવું, કેમ ચાલવું, કઈ રીતે રહેવું મારી સાથે કઈ ખબર પડે છે? હા, તો શું 2 બાળકો છે ને એટલા માટે હું આ ઘરમાં છું. બાકી આ ઘરમાં 1 મિનિટ પણ રહે એવી નથી. અરે તમે આવું શા માટે બોલો છો? તમે ક્યારેય આવું વર્તન નથી કરતા, અને આજ અચાનક. અને જુઓ, હા મારા ભાઈ છે ને એ થોડા ભોળા છે, એ શોખીન નથી. તો એમાં તમે તો જાણી જોઈને જ કર્યું છે ને, કાંઈ તમારા જબરજસ્તી તો લગ્ન નથી કરાવ્યા ને. અને બીજી વાત, અને મારા અને મારા ભાઈમાં જમીન આસમાનનો ફરક છે. હું તમારી બેનને ક્યારેય કોઈ પ્રોબ્લેમમાં નહીં ફસાવા દઉં.
જોઈશ, વિચારીશ. અરે પણ મારી વાત તો સાંભળો. કમાલની વાત છે, હા ભાભીને શું પ્રોબ્લેમ છે એની બેન સાથે મારા મેરેજ થાય તો? હું છે ને તને કહી દઉં છું કે મારા દેરાને તું વાત ના કરતી. મેં તને ના પાડી દીધી ને એકવાર કે નથી કરવાની વાત, નથી કરવાની. મૂક અત્યારે ફોન. અને હવે મને ખબર પડી ને કે તે વાત કરી એની યાર તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજે. શું છે? હા છે ને તમારા ભાઈને સમજાઈ દેજો હો, કાળિયાને, કે મારી બેન હારે વાત ના કરે. મારી બેનને એના પ્રેમ જાળમાં ફસાવે છે એટલે એના મનમાં હમજ તો હું હોય છે. આ બે ભાઈઓને આવા જ પરાક્રમ કરતા આવડે છે. આ તારે તો રોજનું આવું ને આવું હોય. હા ખબર જ છે, મારું તો રોજનું આવું ને આવું જ હોય. હા મેં તમને દીકરી દે જ કોણ? હા તો મારા ભાઈ ફૂટાક તમારી હારે પરણીને આવી હું આ ઘરમાં. હા તો છોકરા મોટા થઈ ગયા ને એટલે તમારે ભેગી પડી છું. બાકી એક મીડે તમારા જેવા ભેગી હું પડી ના રહું. અને તમારા ભાઈને છે ને ચોખ્ખા શબ્દમાં તમારે જે ભાષામાં સમજાવવા હોય ને એ ભાષામાં તમે તમારા ભાઈને સમજાઈ દેજો. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી હવે. પણ હું કહ્યું એને એવું તો? તમને મેં પહેલા તો કીધું કે મારી બેન હારે વાત કરે છે, મારી બેનને એને પ્રેમ જાળમાં ફસાવી છે તમારા ભાઈએ. તમારી મોરલીમાં મને છાતીમાં દુખે છે. મરી કેમ નથી જાતા? એટલે નિરાત તો ખરી, કેવાવ તો ખરી વિધવા હું એક. હા તમારા રોજ ઉઠીને ડાચા જોવા તમારા બધા એના કરતા. હા મારા બાપે હું જોઈને મને પરણાવી છે ને મને તો એ ખબર નથી પડતી. બસ એક રૂપિયો જોઈએ ને પરણાવી દીધી. હા ધણી મને જોઈએ કેવો ઘરવાળો આપ્યો છે, જમાઈ કેવો કોઈ તો મારા હાટુ એ. આ તારી હોળીમાં તો હું બીમાર પડી ગયો હાવ. હા તો હારું હજી બીમાર પડો ને, દવાની બાટલી લઈ આવી દઉં, પીને હુઈ જાવ એટલે મને તો નવ નિરાત થાય. હા મરી જાય પછી રોહે. નહીં રડું, હું તો ખુશ મનાવીશ, ફંક્શન રાખીશ, બધા પ્રોગ્રામ કરીશ, સેલિબ્રેટ કરીશ. હું વાત કરે છે, આ મને છાતીમાં દુખે છે. છાતીમાં દુખે તો મારા હાટુ તમને છાતીમાં દુખે છે? છાતીમાં દુખે, છાતીમાં દુખે, છાતીમાં દુખે. બસ જ્યારે હોય ત્યારે એક જ વસ્તુ, કાં તો કે મને પેટમાં દુખે, કાં તો કે મને છાતીમાં દુખે, કાં તો કે મને માથું દુખે. અરે બાપા તો મરી જા ને એટલે શાંતિ અમારા બધાયને. હા તારા જેવા ઘરવાળા કરતા ઘરવાળા વગરની હોય ને એ હારું. કે તારા ભાઈને તો છાતીમાં દુખે, તારો ભાઈ તને દવાખાને લઈ જાય જા. હવે બોલી કે મોઢામાં મગ ભર્યા તારા? આ તારી હાટું થઈને આ સિટીમાં આવવું પડ્યું. હું મારા હાટુથી કઈ ન થાય એવું. તમે લોકો પહેલેથી અહીંયા જ રહ્યો છો, મારું નામ તમે ના લેતા. લગ્ન થયા ને ક્યારના તમે અહીંયા જ રહ્યો છો. તારી હાટુ સિટીમાં આવવું પડ્યું એટલે તમે મને ખોટી આંખે ના કરતા. જ્યાં હોય અહીંયા બધે. તું જ્યારથી મારી જિંદગીમાં આવી છો ને ત્યારથી તે ખેલ ધાને ખાવા દીધું નથી. રોજ ઉઠીને આજ હોળી હોય. તારી ઉપાધિમાં હું અડધો બીમાર થઈ ગયો. પેલા તો જીવે કે નહીં ઈ કાંઈ ભરોસો નથી. પેલા તો બાયડી હારે કેમ બોલવું ને કેમ રહેવું ને હે તમને નથી આવડતું. પેલા તો ઈ શીખો. તમારે મારા લેવલમાં મારા સ્ટેટસમાં રહેવું હોય ને તો પેલા મારી જેવા બનતા શીખો, પછી પોતાની પત્ની મને કયો. આમાં એક ગુણ તમારો કે મારો પડે છે અને તમે મારાથી થાકી ગયા છો, તમે મારાથી ધરાઈ ગયા છો તો છૂટું આપી દો ને મને. અને છૂટું ના આપવું હોય ને તો દવાની બાટલી પીને હુઈ જાવ એટલે તમે છૂટો ને હું છૂટું. આ છૂટું આપી દો. આ છોકરાનું શું થાય? તો છોકરા હું ભેગો લાવી હતી કરિયાવરમાં, છોકરા ભેગા લાવી હતી. અને છોકરા પણ જો તમે કહેતા હોય ને હું હાચવું તો દર મહિને મને 50,000 રૂપિયા ખાધા ખોરાકી મોકલાવ્યા કરજો એટલે છોકરા તમ તારો હું હાચવી લે. અને હા મને આ મકાન અને 80 લાખ રૂપિયા રોકડા આપી દો છૂટું કરવા માટે એટલે તમે તમારી જિંદગીમાં આઝાદ, હું મારી લાઈફમાં આઝાદ. હા તમે છે ને તમને જેવી ગમતી હોય ને એવી હારી છોકરી ગોતીને તમે લગ્ન કરી લેજો. હા બે તમે મારાથી થાકી ગયા છો, તમે મારાથી ધરાઈ ગયા છો, તમને હું ગમતી નથી, હું તમારી હારે બોલું તમને માથું દુખે, છાતીમાં દુખે, પેટમાં દુખે છે, બહુ બધી વસ્તુ તમને થાય છે ને મારાથી. આ બીમાર પડી ગયો એટલે આવું કરવાનું તારે? તમે કેદી હાજારી આ છો બો? તમે હાજા કેદી તમે મને એ કયો નહીં. બસ જ્યારે હોય ત્યારે બીમાર જ હોય છે. મરણ પથારીએ પડો ને રામને વાલા થઈ જાવ એટલે આ મંગળસૂત્ર કાઢું ને માથામાંથી સેથો પૂછું ને તો હું તો આઝાદ થઈને રહું કમસે કમ. થાકી ગઈ તમારાથી, ધરાઈ ગઈ તમારાથી હું. હા તમારા જેવા પતિ કરતા તો પતિ વગરની સારી છું. હવે મરવામાં હું બાકી રાખ્યું છે તે? હા અને મારું જીવવામાં શું બાકી રાખ્યું છે તમે? હા તમારા જેવા મારે શું બોલવું ને હે મને ખબર નથી પડતી. મારો મગજ ખાલી કરી નાખો ખાલી તમે. આ મને ખબર નહોતી કે આ લગ્ન પછી આ સમય જાહે ને કે આટલું બધું બનશે એમ. પેલા મને એમ કે હારી પત્ની મળી ગઈ ને સારું ઘર મળી ગયું ને આવું થતું હતું, પણ આવું વર્તન કરશે આવી ખબર નહોતી મને. હા લગ્ન થયા ને ત્યારે તમારા મનમાં તો આમ લાડવા ફૂટતા હશે ને કે મને કેવી મસ્ત આમ દેખાવડી રૂપના અંબર જેવી પત્ની મળી ગઈ છે. સાચું કહું ને તો મેં મારા પપ્પાને હાથો પાડી હતી ફક્ત અને ફક્ત તમારા રૂપિયા માટે. મેં તમારા સાથે તમારા માટે લગ્ન નથી કર્યા પણ તમારા રૂપિયા માટે મેં તમારી લગ્ન કર્યા છે.
જ્યારે મારા પપ્પાને ગમતું હતું અને મને તમે ગમતા નતા એટલે પછી મેં વિચારી લીધું ખોયરું આ છોકરામાં કઈ ના હોય તો કાંઈ નહીં પણ રૂપિયા વાળું ઘર તો છે મારા નખરા મારા નાટક મારા એ સારા એ તો બધા મને શાંતિથી મળશે મારે હરવા જાવું ફરવા જાવું એ તો બધું હું કરી શકીશ બાકી તમારામાં કાંદો કાઢી લીધા જેવો છે નહીં એટલે રૂપિયા આટલું થઈને જ તે આ લગ્ન કર્યા એમ ને? હા મેં તમારે હારે પૈસા માટે જ લગ્ન કર્યા છે બોલો હવે તમે કઈ કહેશો હવે હવે કાંઈ મારી પાસે રસ્તો નથી. છોકરા મોટા થઈ ગયા. હવે હું આ બીમાર પડી ગયો. છેક રસ્તો આપું તમને રસ્તો હા એ મને ખબર છે. કાંઈ રસ્તો દેવો ના નથી. ના દવાની બાટલી પીને સૂઈ જાવ ને એટલે બેસ્ટ રસ્તો છે. છોકરાને બાપ વયો જશે મને પતિ વયો જશે હું પણ આઝાદ મારા છોકરા પણ આઝાદ અને તમે પણ આઝાદ. નહીં જીવ નહીં હાલે નહીં તમારો દવાની બાટલી પીતા હું પીવડાવી આપું હું લઈ આવી આપું. હા 2 દિવસ બિચારા મારા હાલ હવે મારે કઈ ધડ કરવી નથી. મને છાતીમાં દુખે છે ને મારે આમ હવામાં બેવું છે આ ફૂલામાં. હા જાવ રૂમમાં બેન તો હું આ કંટાળી ગયો છું. મેં તમને ક્યાં કસમ આપી છે મારી કે તમે મારી અરે રૂમમાં મારી પાસે બેસો તમારે વયું જવાય ને ઉપર થઈને રૂમમાં બેસવા આવી તો જાવ જાવ ખુલ્લામાં જાવું હોય તો નહીં બોલતા જ આવડે છે કે જતા તો ક્યાં આવડે છે કામ કરો હું જ વહી જાઉં છું રિયો તમે અહીંયા બેહો. હા ભાઈ આ બાપુજીને કહેતી નહીં. છાતીમાં દુખે છે. સારા દવાખાનું જઈ આવ્યો ને ભાઈ? દવાખાને જઈએ 2 જગ્યાએ. એ કે તમને એ કે એટેક આવી ગયો. એટેક ભલે આવી ગયો છો, કુદરત ને કરવું હતું એ કર્યું, પણ એના રસ્તા તો કઈક હોય ને. ઈ દવાખાને ને બીજે દવાખાને જવાનું. સારા દવાખાનામાં બતાવી આવો. દવા ને એવું કઈક લ્યો છો કે નહીં? અરે બેટા દવા તો ઈ લે જ છે, પણ હવે આ થોડુંક એટેક જેવું આવ્યું છે એટલે થોડીક વાર તો લાગે જ ને. ડોક્ટરે કીધું છે એ કે ખુલ્લી હવામાં બેહવાનું અને બહુ રૂમમાં નહીં બેહવાનું અને વાડી જેવું હોય ત્યાં આટા મારવાનું. હા તે ઈ ડોક્ટર કેમ કરવું જ પડે ને, કે પછી હાવ એકલું દવા છે નહીં નો સારું થાય, પરેજી રાખવી જોવે. લે દીકરો આવી ગયો. કેમ છે બેન? સારું છે. આવી ગયો એમ ને? બેસ બેટા બેસ. બેસ બેસ. બેસ જા. આ છાતીમાં દુખાવી સારું નથી. સારા દવાખાનામાં બતાવી આવી તું. સારું ના લાગે. આ મજા બગડી જશે વધારે પડતી તો શું કરવાનું? અરે બા આ 3 દવાખાને તો ફેરવા. આ રાત ક્યાં ગયો છે હજી આવ્યો નહીં. હા આવ્યા. ઓ માય સન, ક્યારે આવ્યો તું? હમણાં જ. હા મોટા ભાઈ શું થયું છે? છાતીમાં દુખે છે. તો બેટા એક કામ ડોક્ટરે એમ કર ને. કીધું છે એટેક આવી ગયો છે. મોટા ભાઈ રાહ થોડી જોવાની. ટેબલ લઈ આવ. મોટા ભાઈ એટલું બધું છાતીમાં દુખે છે તો ચાલો આપણે દવાખાને જઈ આવીએ. 2 જગ્યાએ તો આપણે બતાવ્યું. એ કે ખુલ્લી હવામાં ને આરામ કરો એમ તમે ત્યાં કીધું. બેસો. જો ભાઈ હા આવું હોય ને તો આમાં માથું ના મારી શકાય. પપ્પા તમે પણ કહેવાય નહીં દવાખાને જવાનું. બેટા હું એ જ કહું છું કે બહુ ઓલું તકલીફ હોય તો બીજા દવાખાને જઈને રાજ હમણાં આવે તો તને લઈ જાય. મોટા ભાઈ તમે હાલો મારી હારે. આપણે વાત નથી જોઈ હાલો. હવે રાજ સાંભળ મારી વાત. આ છોકરીને તું ભણાવજે. લે એટલે ભાઈ એવું ન બોલાય તું. ભણાવજે અને મોટા ભાઈ આ બાપુજીનું ધ્યાન રાખું. ડોક્ટરે કીધું છે કે આ લાંબા દિવસો આ નહીં કાઢે એમ. મોટા ભાઈ તમે આવું ના બોલો. હા તમને કઈ નહીં થાય. હાવ શા માટે બોલો છો? અને તારા ભાભીનું ધ્યાન રાખજે. જુઓ ભાઈ તમે છે ને કોઈની ચિંતા ન કરો અને તમે ચાલો ઉભા થાઓ દવાખાને લઈ અને એટેક નું એવું છે કે ક્યારે સારું થાય નહીં. આપણી સોસાયટીમાં આ માધાભાઈને જોયું તું એટેક આવ્યો એટલે બીજા એટેક જો મોટા ભાઈ થઈ ગયું તું. મોટા ભાઈ તમે આવું નહીં બોલો. હા 2 છોકરાનું મોટા ભાઈ ધ્યાન રાખજે રાત. મોટા ભાઈ તમે આવું નહીં બોલો. બાપુજી બાપુજી જુઓ ને. તારા તારે અરે બેટા. આવજો. અરે મોટું છે. હા, આપણી ફેક્ટરી બે ઊભી કરી છે એ રાત તું સંભાળી દે ને. છોકરાને રાખજે. હવે મારું તો 15 દિન 10 દિન હું તો મહેમાન છું. જો ભાઈ તમે ચિંતા નહીં કરો. હું બધાનું ધ્યાન રાખીશ. હું તમને વચન આપું છું કે આ દીકરા દીકરીને બેને ભણાવી ગણાવીને સારી પોસ્ટ ઉપર લઈ મને તો એ 3 મહિના ત્યાં ખબર હતી પણ મેં ઘરમાં વાત નહોતી કરી. મેં કીધું બાપુજીને ઉપાધિ બાને થાય અને આ ભાઈને થાય
અને તારી ભાભી તો અજીતી તો છે પાછી, અને છોકરો વિષ્ણુ હોટેલમાં ભણે છે, એટલે એને ખોટો બોલાવો એટલા માટે આ 3 મહિના છે મેં આ વાત મેં કરી નહોતી. મોટા ભાઈ, હા, આટલું બધું થઈ ગયું તો તમારે અમને જાણ તો કરાય ને. અમે લોકો તમારી હારે છીએ. બરોબર પરિવાર હતો. મેં કીધું આ અચાનક આ વાત કરવી તો આ બધું વિખાઈ જાય, અને આ છોકરી નાની. મોટા ભાઈ, તમે ચિંતા નહીં કરો. તું જા દવાખાને લઈ જા, વાતો નથી કરવી, જા જાઓ દવાખાને હા, જાઓ. દવાખાને. દવાખાને તો ગયા છે, ક્યારે પાછા આવે કોને ખબર. રાતના ગયા છે, 2-3 કલાક થઈ ગયા, સુધી છોકરાઓ આવ્યા નથી. ઓલી ક્યાં છે? ઓલીને કઈ ઠિકાનું દેખાતું નથી. ભાઈ એની વાત મૂક ને ભાઈ, આ છોકરાનું કે જ ને વધારે તકલીફ ન થાય ને સારું તો સારું. ભગવાનની પ્રાર્થના છે, આપણા તો આશીર્વાદ છે એમની સાથે, એમને કાંઈ નહીં થાય. શું કરશું હવે? જોઈએ હવે. રાત તો ગયો છે સાથે, હવે આવે તો ખબર પડે. ત્યારે ખબર પડે. હાલો ભાઈ. આવ્યા. શું થયું? ભાઈ, અરે બાબા બાબા, શું થયું? શું થયું? ભાઈ, શું થયું? ભાઈ, શું થયું? રાજને પૂછો. શું થયું રાજ? શું થયું બેટા? બાપુજી, ડોક્ટરે કીધું છે કે જેટલી થાય એટલી સેવા કરો. હવે ભાઈ, સાજો વખત આપણી સાથે જ નહીં રહે. હે ભગવાન, ભગવાન તું આ બાપુજી. આવ્યા. 2-4 દિનનો મહેમાન છું. કાંઈ નહીં થાય બેટા. કાંઈ નહીં થાય. ડોક્ટરે કીધું 2-4 દી સેવા કરો પછી આમ. તું બોલમાં બેટા, બોલમાં. તું કાંઈ નહીં થાય તને. કાંઈ નહીં થાય. અમારા આશીર્વાદ છે તમારી સાથે. ભાઈ. કાંઈ નહીં થાય. ભાઈ, ભાઈ, બોલ. ભાઈ, 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 એને બોલાવો. ભાઈ, 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 બોલ. શું થયું? ભાઈ, બકુલ ભાઈ. શું થયું? ભગવાન. રાજ, એ શું થયું? બસ હા, તો તમે દવાખાને લઈ જાઓ તો પછી પહેલા ઊભા કરો આને. હવે શું દવાખાને લઈ જાય? શું દવાખાને લઈ જાય? આ બધું તમારા કારણે જ થયું છે. હા, તમારા કારણે. મારો ભાઈ બિચારો તમારી ચિંતામાં ને ચિંતામાં ઈશ્વરના ધામમાં જતો રહ્યો. હું તો નથી ઈચ્છું કે ક્યારેય એ મૃત્યુ પામે. હા, તમે એવું જ ઈચ્છ્યું હતું કે મેં તમારી બધી વાતો સાંભળી હતી. તમે મારા ભાઈને તમારી બાટલી પી જવાનું કીધું, એની સાથે તમે પૈસા માટે લગ્ન કર્યા. આ તો મારો કાળો ચહેરો છે ને, મારી નજર સામે જ હતો. પણ હું મારા ભાઈ માટે, મારા ભાઈની ખુશી માટે તેને કઈ નતો બોલ્યો. તો ખીજમાં હોય ત્યારે બોલે છે કે મેં કઈ મારા મનથી નથી બોલી આવું બધું. ખીજમાં હોય ત્યારે કોઈને મારી નાખવાની વાત કરવાની. અરે, મને તો અફસોસ થાય છે કે તમે આ ઘરમાં મારા ભાભી બનીને આવ્યા. બસ બેટા, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે એને હું કામ દોષ દેશે? બસ આ દીકરાનું આટલું આયુષ્ય ભગવાને લખ્યું છે. બાપુજી, ભાઈએ મારી પાસે વચન માંગ્યું હતું કે એમના દીકરા અને દીકરીને ભણાવી ગણાવીને સારા માણસો બનાવીશ. ભાઈ, આ તમને આપેલું વચન હું મારા જીવના ભોગે પણ પૂરું કરીશ. તો મારા સંતાનોને મારા પોતાના સંતાનો માનીને ઉછેર કરીશ. તમે આપેલા દરેક શબ્દનું હું પાલન કરીશ. તમારી ફેક્ટરી, આ ઘર, મા બાપુજી બધાનું ધ્યાન રાખીશ. અને તમને જો તમારામાં જરાય પણ માણસાઈ જેવું હોય ને
સંતાનોને હવે જીવ કરતા પણ વધારે પ્રેમ આપજો કે નહીં કે મારા ભાઈને આપ્યો એવો પ્રેમ. આ મિલકત તમારે જોતી હશે ને તો આ બધી મિલકત હું તમને આપી દઈશ. આમાંથી મારે એક ટુકડો પણ નથી જોતો, કારણ કે મારી તો બધી મિલકત લૂંટાઈ ગઈ. બધી મિલકત ભાઈ, એક વાર આંખ ખોલો ને ભાઈ, એક વાર આંખ ખોલો ને ભાઈ. તમારા વગર આ તમારો ભાઈ નહીં રહી શકે. છોકરા હું તો જોઉં તમારા છોકરા